આજરોજ રવિવારના દિવસે ડભોડાના હનુમાનજી મંદિરે ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો તેમજ દાદાના આશીર્વાદ લેવા માટે પધાર્યા હતા। જ્યાં સુખડીનો પ્રસાદ ધરાવી દાદાની પાસે મનોકામના પૂર્ણ થાય ત્યાં આગળ શ્રદ્ધાળુ સુખડીનો પ્રસાદ ધરાવે છે। ત્યાં મોટા ઉત્સવ પણ થાય છે। આ મંદિર અંદાજે હજારો વર્ષ જૂનું છે અને ભગવાન હનુમાન દાદા આપણા એક આદર્શ છે, જેમની મનોકામના પૂર્ણ થાય છે ભક્તોની, તેઓ ત્યાં દર્શન કરવા માટે જતા હોય છે। રિપોર્ટર હેતલબેન પારીખ, અમદાવાદ। વંદે માતરમ અમદાવાદ બ્યુરો છે। આજે અમે ડભોડા હનુમાનજી મંદિરે અહીંયા આવ્યા છે અને આજે હનુમાનજી જોડે વાત કરીએ છીએ। આ મંદિર વિશે કંઈક જાણવા માંગીએ આપણે, અને સમાજમાં આપણે આ મંદિર વિશે આપણે કંઈક જણાવીએ। આપણું નામ? રાજા રજવાડા વખતે અહીંયા ગાય દૂધ જરી જતી હતી અને ત્યાં ખોદકામ કરાવતા દાદાનો વિગ્રહ મૂર્તિ નીકળી અને કળિયુગમાં કહ્યું કે 7 ચિરંજીવો મારા એક હનુમાનજી હાજરા આવ્યો છે અને એ વાત અહીંયા ડભોડામાં સત્ય કરી છે કે અહીંયા અસંખ્ય દર્શનાર્થીઓ દર્શન કરી પાવન થાય છે। દાદાને બલિદાન વગેરે ભોગ લગાવે છે। દાદાને અહીંયા 3 ઉત્સવો વર્ષ દરમિયાન થાય, એમાં ચૈત્ર સુદ ઉત્સવ થાય, દાદાના જન્મ, દાદાની જગા, દાદાનો 1111 ડબ્બાનો અભિષેક દાદા આગળ અર્પણ કરવામાં આવે છે અને એ દિવસ લગભગ 3.5 થી 5 લાખ દર્શનાર્થીઓ દાદાના દર્શન કરવા આવે છે। એ દાદાના સાથે મેળાનો પ્રારંભ થાય 12 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહે છે। એ દરમિયાન પણ ઉત્સવ ઉજવાય છે। જન્માષ્ટમીના દિવસે મેળો ભરાય છે। એ દિવસ દાદાના દર્શન દર શનિવારે લગભગ 1.25 લાખ દર્શનાર્થીઓ દાદાના દર્શનથી પ્રારંભ થાય છે અને એ દાદા દરેક મનોકામના પૂરી કરે છે। દાદાને